આજે ભાદરવા સુદ પૂનમ છે ત્યારે યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી ભક્તો મોટી સંખ્યામાં ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટી પડ્યા છે। મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઈનો લાગી છે। અબાલ વૃદ્ધ સૌ કોઈ કાળિયા ઠાકરના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। આજના દિવસે ભગવાન શામળિયાને વિશિષ્ટ શણગાર કરાયો છે। ભગવાનને ખાસ સોનાની વનમાલા સહિત હીરા જડિત મુગટ પહેરાવવામાં આવ્યો છે। ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાયેલા વાઘા ભગવાન શામળિયા ને પહેરાવવામાં આવ્યા છે। આજે દિવસના અલગ તેમજ માજુરથના દર્શન થશે। ખાસ આજથી શ્રાદ્ધ પક્ષનો શરૂઆત થઈ છે। ભાદરવી પૂનમનું આજે પહેલું શ્રાદ્ધ છે ત્યારે શ્રાદ્ધમાં પિતૃઓની તૃપ્તિ માટે ભગવાન વિષ્ણુનું પૂજન અને દર્શનનું આગવું મહત્વ છે। ત્યારે ગુજરાતના એકમાત્ર યાત્રાધામ શામળાજીમાં આવેલ વિષ્ણુ મંદિરમાં શ્રાદ્ધ પક્ષમાં ભક્તો પિતૃઓની તૃપ્તિ માટે મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા છે। आज भादरवा सुद पूनम आम तो भादरवी पूनमनो माँ जगदंबानो सुंदर मजानो एक उत्सव है। जगदंबानो प्रागट्य दिवस एटले के भादरवी पूनम लगभग मोटा भागना श्रद्धाळुओ जेवी रीते अंबाजी चालता पदयात्रा करीने माँ जगदंबाना दर्शन करीने धन्यतानो अनुभव करे छे, तेवी ज रीते शामळाजी विष्णु मंदिर खाते पण घणा दूर दूरथी चालता आवी भगवान शामळियाना दर्शन करीने धन्यता अनुभवता होय छे। एवी सुंदर मजानी आज भाद्रपदनी पूर्णिमा आज रोज सवारे भगवान ने स्नानादि पूजन पछी भगवान की शणगार आरती पर्यंतनी सेवा और त्यार पछी दिवस दरमियान विविध प्रकारनी सेवाओं जेमां राजभोग उत्थापन संध्या ने शयन आदि सेवाओं और आज रोज सवारथी मांडी अत्यार सुधी लाखों भक्तोए दर्शन करी धन्यता अनुभवी। अमे लोको अहींया शामळाजी दर्शन करवा आव्या छीं। वारे वारे आવું જ છું અને આજે ભાદરવી પૂનમ છે એટલે શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ છે તો બહુ સરસ દર્શન થયા અને પિતૃઓનું મોક્ષ માટે દર્શનનું મહત્વ બહુ સારું છે તો અમે આજે દર્શન કરવા આવ્યા। હું દર ભાદરવી પૂનમે અહીંયા દર્શન કરવા માટે આવું છું। ભગવાન બધાનું કલ્યાણ કરે, મારા પરિવારનું પણ કલ્યાણ કરે। હું આ ભાદરવી પૂનમની ચાલતી અહીંયા શામળિયાના દર્શન કરવા માટે આવી છું। અમને અહીંયા ચાલીને આવી સારું લાગ્યું છે। અમે અંબે માના દર્શન કરતા શામળિયામાં અમે ચાલીને આવીએ છીએ।